બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। પાવાગઢ વાલી મહાકાલી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને, ભાવિક ભક્તજનોને, વહાલા મિત્ર વડીલોને, ગુરુજનોને, બ્રહ્મજ્ઞાનીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો આદ પર્વમાં આજે સાંભળશું 90મું કડવું। 89માં કડવામાં ત્યાં સુધી સાંભળ્યું કે મા અને ભાઈઓને ત્યાંથી કબીરાઓને મારી અગ્નિદેવને સો આપી અને પાછો ભીમસેન હિડંબા વનમાં એમના ત્યાં રહેવા આવ્યા છે ત્યાં સુધી સાંભળ્યું। હવે સાંભળીએ આગળ 90મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય। પ્રેમ કરી તને હું સંભળાવું છું આધ પર મહિમાય। હિડંબા ખ્યાનની કહી કથા ને સાંભળજો શ્રોતાય। કંઈક કહે ભારતમાં નથી હિડંબાવન, કંઈક કહે છે ભારતમાં એમ વદે અજ્ઞાની। કંઈક કહે ભારતમાં નથી હિડંબાવન, કંઈક કહે છે કે ભારતમાં છે એમ વદે અજ્ઞાની। 5 પ્રકારની આ ભારત કથા તેમાંથી કઈ લેવી માની। જુજવા જુજવા મત ઋષિના તેનો ન આવે પાર, તે બધું જોવાનું મૂર્ખ જનને ને ભક્ત જનને શુભ સાર। આખ્યાનનો સાર એ છે શું કહું ભીમની શક્તિ, જ્યાંને ત્યાં જય પામ્યો તે સકળ પાંડવ ભક્તિ। ભક્તિથી શક્તિ બહુ પામ્યો ને નહીં સુરા તનને ન્યૂન। દેવને દુઃખ દેનાર ને માર્યા તે એક મોટું પુણ્ય। અધર્મીનો નાશ કર્યો, અધર્મીનો નાશ કરીને ધર્મ કરે સ્થાપન, તેને અતિ ફળ પ્રાપ્ત થાય સુણજો શ્રોતાજન। અત્યાર સુધી જે આ હિડંબા આખ્યાનની કથા કહી છે એ બધા શ્રોતાજન સાંભળો। કોઈક એમ કે છે કે ભારતમાં હિડંબાવન નથી, કોઈક કે છે કે ભારતમાં છે, એમ અજ્ઞાનીઓ બધા વધે છે। 5 પ્રકારની આ ભારતની કથા છે। મહાભારતની કથા 5 પ્રકારે વર્ણન કરીને અલગ અલગ લખી છે લખનારાઓએ પાછળથી, પરંતુ મહર્ષિ જે વેદ વ્યાસજીએ લખ્યું છે તે દિલથી માની જુજવા જુજવા બધા ઋષિઓના મત છે, એનો પાર ના આવે, પણ એ બધું જોવાનું મૂર્ખજનને, જે ભક્તજનો છે એને તો સારથી જ મતલબ રાખી અને મહર્ષિ વ્યાસજીએ લખ્યું એ પ્રમાણે જ એનો શુભ સાર માનવો। આ આખ્યાનનો એ સાર છે। અને ભીમની આ આખ્યાનની અંદર એક વર્ણવામાં આવેલી શક્તિ કે જ્યાંને ત્યાં એ જય જ પામ્યો ભીમ, છેક સુધી એની જય જ થઈ, એ આ પ્રથમ પર્વમાં ભીમની ખૂબ વર્ણનતા આવી છે। સત્યની રીતથી જય થઈ ભીમની, પણ એમાં બધા એના ભાઈઓની ભક્તિ એની સાથે હતી। સકળ પાંડવોની ભક્તિથી ભીમની જય થઈ। એટલે ભાઈ 2 હોય 5 હોય કે 7 હોય, પણ એક ભક્તિ કરે અને એક વ્યવહાર કર્મ કરે કે સત્ય કર્મ ઉપર ચાલે, પણ ભાઈ પોતાની બાય હોય છે, માટે કદી ભાઈઓમાં ભ્રાંત રાખવો નહીં। ભક્તિથી શક્તિ બહુ પામ્યો નહીં સુરા તનને ન્યૂન। દેવને દુઃખ દેનાર ને માર્યા તે એક મોટું પુણ્ય। ભક્તિ શક્તિથી ભીમ સુરાતન પામ્યો હતો અને એને દુઃખ દેનારાઓને જ માર્યા હતા। એક મોટું પુણ્ય જ કહેવાય છે દુઃખ દેનારાને મારવો તે। અને અધર્મીનો નાશ કરીને ધર્મની સ્થાપના કરાવવા માટે જે પ્રયાસ કરે છે તે અતિ ફળને પામે છે।
સર્વે વાર્તા જાણવી સાચી, અને ન જાણે કે તે કહે ખોટું. ભીષ્મ પર્વમાં કહ્યું છે કે શંકા ધરે પાપ મોટું. આ બધી વાતને સાચી જાણવી, જે સત્ય છે તે જ એને કહેવામાં આવ્યું છે. આ કળિયુગની વાતોમાં મનને વહેમ રાખી અને મહાભારતની વાર્તાને કદી ખોટી ન કહેવી. બને તો સાંભળવી સત્ય સમજીને, નહીતર ભલે ના સાંભળવી, પણ આ વાર્તા સત્ય જ છે. અને એ સત્યનો પુરાવો ભીષ્મ પર્વમાં કહ્યો છે કે શંકા કરવી તે પણ સૌથી મોટામાં મોટું પાપ છે. ભર્યો ઘડો છલકાય નહીં ને અધૂરો છલકાય. ભર્યો ઘડો કદી છલકાતો નથી ને અધૂરો છલકાઈ જાય છે. ગુરુથી શીખેલો ગુરુનું કહેવું મોટો થવા કહેનાથ. ગુરુથી શીખેલો ગુરુનું કહેવું મોટો થવા કહેનાથ. તેવાની વાણી પાપની જાણો જાણવો ગુરુ દ્રોહી. જે ગુરુથી શીખ્યો જ હોય એ ગુરુનું કીધેલું મોટો થવા માટે એ પોતે જ્યારે કહે છે ત્યારે એની વાણી પાપની વાણી જાણવી, એને ગુરુદ્રોહી જાણવો. ગુરુદ્રોહીનું અસત્ય જ થાય, કદી સત્ય ન માનવું જોઈએ. ગુરુદ્રોહી કહે ગુરુ તણી હું નથી ભણ્યો વિદ્યાય, તો ગુરુના જેવી વાણી શું કરવા મુઢગાય. ગુરુમુખી જો એમ કે છે કે હું મારા ગુરુની આ વિદ્યા નથી ભણ્યો, એ તો મેં આમ શીખીને તેમ શીખી, તો પછી એને ગુરુની વાણી ગાવાનો કોઈ અધિકાર નથી હોતો. માટે શ્રોતાજન સંદેહ ન ધરવો, સાંભળો ભક્ત ચરિત્ર. હેડંબાને ઘેર આવ્યા કુંતા ધર્મ પવિત્ર. હેડંબાએ રસોઈ કીધી ને કરાવ્યું ભોજન. 4 ભ્રાતને 5મી માએ તે દિન દીઠું અન્ન. હેડંબાએ ખૂબ ભાવથી પ્રેમથી રસોઈ રાંધી છે, ભોજન કરાયું છે. 4 ભાઈઓ અને 5મી કુંતા માતાએ તે દિવસે અન્ન ખાધું, એટલા દિવસ ફળ ખાઈને જ કાઢ્યા. પછી ભીમે એમ વિચાર્યું ને મારે માથે મોટા ધરમ. વળી વૃદ્ધ કુંતા માતા સૌની રાખવી શરમ. અહીં રહ્યાથી શરમ નહીં રહે, રાખવી જોઈએ બીક. તે કરતા વિદાય થાઉં ને હું તે લાગે છે ઠીક. ભીમે મનમાં વિચાર કર્યો છે કે મારાથી મોટા ધર્મરાજ છે, વળી કુંતા માતા વૃદ્ધ છે, સૌની શરમ રાખવી પડે છે. એના કરતાં અહીં રહેવાથી શરમ રાખવી પડશે અને બીકે રાખવી જોઈએ. એના કરતાં હું અહીંથી વિદાય થાઉં એ મને ઠીક લાગશે, એવું ભીમ વિચાર કરે છે. એવું જાણીને ભીમ બોલ્યો, એવું જાણીને ભીમ બોલ્યો, સુણો જોશી વચન. આપણે અહીં પડ્યા રહેવું હજી કેટલા દાન. સહદેવજી કહે પૂછો છો તો સંદેહ સઘળા ખોઈએ. હવે અહીં રહેવું નથી, સોજે ઉપડવું જોઈએ. એવો વિચાર કરીને ભીમ સહદેવજીને કહે છે કે આપણે હજી અહીંયા કેટલા દિવસ પડ્યું રહેવું છે સહદેવ? સહદેવે કહ્યું છે કે તમે પૂછો છો તો બધો સંદેહ દૂર મૂકી દો અને આજે જ આપણે ઉપડવું જોઈએ, આજે સાંજે જ. ભીમ કહે છે સાંભળો માતા, કુંતાજી કહે જાઉં.
હેડંબા કહે મને ન ગમે હું સંગાથે આવું. ભીમ કહે છે સોંભળે માતા કુંતાજી કહે જાવું. હેડંબા કહે મને ન ગમે હું સંગાથે આવું. ભીમ કે છે કે માં સાંભળ્યું કે હા બેટા જાવું છે. હેડંબા કે મને નહીં ગમે હું સંગાથે આવું. ભીમ કે છે ભીમ કહે સાથે ન લઉં તારાથી શોધી ન વળે. જ્યાં જાઉં ત્યાં તારા એ જેવી હજારો દાસી મળે. ગટોરગસ કહે હું આવું પિતા. ભીમ બોલ્યો વચન ઘેર જઈ રાજ લઈશું ત્યારે તને તેડાવીશ તાન. ગટોરગસ કહે વારું પિતાજી. હેડંબા બોલી એમ સાસુજી કોઈ સુખી દુખી તે હું જાણું કેમ. કુંતાજી કહે ગભરાતી નહીં પૂર્ણ પ્રેમ જ વ્યાપે. પોસ છોડવા દાડ મારી ના કુંતાજી રોપી આપે. કુંતાજી કહે ગભરાતી નહીં પૂર્ણ પ્રેમ જ વ્યાપે. 5 છોડવા દાડમ ના કુંતાજી રોપી આપે. ધર્મ ભીમ ને અર્જુન સહદેવ 5 મોની કુળ નામ. ધર્મ ભીમ ને અર્જુન સહદેવ 5 મોની કુળ નામ. કહ્યું કે 5 પોંડવ જાણજે જો રહે આમને આમ. તો જાણજે આવી સ્થિતિમાં ખીલેલો છોડવો જે. તો જાણજે આજ ઘણો ખુશીમાં ખીલેલા નામનો તે. જે છોડવો કલમાય તેને તું જાણજે ઘણો દુખી. આવી સ્થિતિમાં આવા જાણજે ખીલે તો જાણજે સુખી. ભીમ કહે છે કે તને સાથે ન લઉં તારાથી દિવસ ન વળે. જ્યાં જાઉં ત્યાં તારા જેવી હજારો મને દાસીઓ મળી જાય. ગટોરગસ કહે છે કે હું આવું પિતાજી. ત્યારે ભીમ બોલ્યો છે કે અમે ઘેર જઈને રાજે લઈશું ત્યારે તને બોલાવશું બેટા. ગટોરગસ કહે છે કે ભલે પિતાજી. હેડંબા બોલી છે કે સાસુજી કોઈ સુખી ને કોઈ દુખી તે હું કેવી રીતે જાણું. તમારા 5 દીકરા કયો સુખી છે કયો દુખી છે હું કેમ કરીને જાણીશ. મને ભેગી નથી લઈ જતા તો. ત્યારે કુંતાજી કહે છે સતી કુંતા કે બેટા ગભરાતી નહીં. એમને પૂર્ણ પ્રેમ વાપ્યો છે અને 5 દાડમના છોડ લઈ અને કુંતાજીએ રોપ્યા છે કે આ ધર્મરાજ છે, આ ભીમ છે, આ અર્જુન છે, આ સહદેવ છે, આ નિકુળ છે. એવી રીતે એમના નામ કરી અને કહ્યું કે આને 5 પાંડવ જાણજે તું. અને જો આમને આમ હોય તો જાણજે કે આવી સ્થિતિમાં ખુશખુશાલ છે. જો છોડવો ખીલે તો જાણજે કે આજે ઘણો ખુશીમાં છે. અને જે ખીલેલો હોય એને જાણજે કે ઘણો ખીલેલો આજ ઘણો ખુશીમાં એ છે. અને જો છોડવો કલમાય તેને તું દુખી જાણજે. આવી સ્થિતિમાં આવા જાણજે ને ખીલે તો સુખી જાણજે. એટલે હેડંબા આનંદ પામી છે.
એટલે હેડંબા આનંદ પામીને સાસુનું પૂજન કીધું, ચરણ ધોઈ ચરણામૃત એક કુંપામાં ભરી લીધો. હેડંબાએ બધાનું પૂજન કર્યું, સાસુનું પૂજન કર્યું અને સાસુના ચરણ ધોઈ અને ચરણામૃત એક કુંપામાં ભરીને લઈ લીધું છે. એવામાં તો સાંજ પડી, સર્વે થયા તૈયાર. ભીમે માને માથે બેસાડ્યા ને તેડી લીધા ભાઈ ચાર. સાંજ પડી, બધા તૈયાર થયા. ભીમે માતા કુંતાને માથે બેસાડ્યા છે, ચાર ભાઈઓને તેડી લીધા છે, નીકળ્યા છે. બે જણ કેડે, બે જણ ખાંધે ને તેડી લીધા ચાર ભ્રાત. હેડંબા ગટોર ગચ્છ પાએ આવ્યા ને એવામાં પડી રાત. જેવા તેડી નીકળ્યા છે એટલે હેડંબા ને ગટોર ગચ્છ પાયા આવ્યા છે. પગે લાગે છે પાયા આવીને. બે જણ કેડે, બે જણ ખાંધે ને તેડી લીધા ચાર ભ્રાત. હેડંબા ગટોર ગચ્છ પાયે લાગ્યા ને એવામાં પડી રાત. પાયે લાગ્યા છે હેડંબા ને ગટોર ગચ્છ, એવામાં રાત પડી. પછી વૃકોદર ત્યાંથી ચાલ્યો આગે વગડે જાય. પછી વૃકોદર ત્યાંથી ચાલ્યો આડે વગડે જાય. કૃષ્ણ પક્ષની રાત અંધારી, રજની સમસમ થાય. કૃષ્ણ પક્ષની રાત અંધારી ને રજની સમસમ થાય. એવામાં રાત પડી અને ભીમ ત્યાંથી ચાલ્યો છે, આડે વગડે ચાલતો જાય છે. અંધારો પક્ષ છે, અંધારી રાત છે અને રાત સમ 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 થાય છે. છે માત્ર માર્ગમાં ઝાડા ને ઝેડા, ઘણો ઉગેલો ઘાસ. ખાડા ટેકરા પહાડ ને પર્વત, ભયંકર ચોપાસ. બાવળિયા બી હામણા ને બોયડી ના બહુ ઝાડ. બાવળિયા બી હામણા અને બોરડી ના બહુ ઝાડ. એખરા ખાખરા સમડા પીલુડા, કાળિયા સરસ ને તાડ. એખરા ખાખરા સમડા પીલુડા, કાળિયા સરસ ને તાડ. સાદળ સાગ શીશમ ને સરગવા, સમડા હિંગોરી કોટાળા. અયડુસી ને પિત્તળ પાપડા, જંગલી ઝાડ ના ઝાડા. ઊંડો કોતર ધરતી ના ધોધો, તળાવ નદી ના નાળા. ઊંડા કોતર ધરતી ના ધોધો અને તળાવ નદી ના રે નાળા. વહેલા ખાઈઓ ભૂવા ભૂમિમાં, તેમાં પડ્યા વૃક્ષ ડાળા. આડે વગડે ચાલે છે, વગડામાં માર્ગમાં ઝાડ ને ઝરણા છે, ખૂબ ઘાસ ઉગેલું છે, ખાડા ટેકરા પહાડ પર્વતો છે, ભયંકર ચારે બાજુ એવું ભાસે છે ને ભીમસેન ચાલ્યો જાય છે. બાવળિયા છે, બિહામણા બિહામણા બોરડીના ખૂબ ઝાડ છે, એખરા ખાખરા સમડા પીલુડા કાળિયા સરસ ને તારના ઝાડ છે.
સાદર સાગ શીશમ સરગવા સમડા હિંગોરી કોટાળા આડુસી પિત્તળ પાપડા જંગલી ઝાડના ઝાડા ઊંડતર ધરતીના ધોધો તળાવો છે નદીના નાળા છે બહોળા ખાઈઓ ભૂવા ભૂમિમાં અને એમાં ઝાડના ડાળા પડ્યા છે રાફડા વિશે સાપ ફૂફાડે અજગર ને નાગ કાળા ચિતર તણસ ને ઓધળી ચાકરણ ભોરંગ કોડિયો વાળા સાપમાં રાફડા ફૂફાડે છે અજગર ને કાળા કાળા નાગ ત્યો ફરે છે ચિતર તણસ ને આંધળી ચાકરણીઓ ફરે છે અને કાળિયા ભોરંગ કોડિયો વાળા જે રસ્તામાં આડા પડ્યા છે એવો માર્ગ આડે વગડે ચાલે છે ભીમસેન સસલા શિયાળ સુવર સાબર શિકારા ને વળી શાહુડી સસલા શિયાળ સુવર સાબર શિકારા ને વળી શાહુડી ચંદન ઘોને પાટલા ઘોયો ફૂફાળવાને ફાવડી વગડાવું વણિયાર વાઘ ને ચિત્તા દીપડા રોજ ને હરણા નાગ જરખ ભૂંડરીસ ને ગેંડા શોધે ભૂમિ પર તરણા ઘુવડ વાગોળ આકાશ પક્ષી આગિયા તારા તોલે ચામા ચીડિયા ચિંચી ભાખે ચબરી ચર્રાટ બોલે ઊંડા ઊંડા કોતરો ધરતીના ધોધ તળાવ નદીઓ વહોળા ખાડા અજગર છે નાગ છે કોળીઓ વાળા ભોરંગ પડ્યા છે સસલા શિયાળ સુવર સાબર શિકારા શાહુડીઓ ચંદન ઘો પાટલા ઘો ફાવડીઓ ફૂફાડવા વગડાઓ વણિયર વાઘ ચિત્તા દીપડા રોજ હરણ નાગ જરખ ભોંડ રીછ ગેંડા એ બધા ભૂમિ ઉપર તરણા શોધે છે ઘોવડ વાગોળ આકાશ પક્ષી તારા જેટલા તો ત્યાં આગિયા છે ચામાચીડિયા ચિંચીભા ચબરીઓ ચરરાટ બોલે છે નેત્રે ન સૂજે રાત અંધારી ભીમસેન પંથે ચડે અડફેટમાં ઝાડ તાળ આવે મૂળથી ઉખડી ન પડે આંખે દેખાતું નથી અંધારી રાત છે ભીમસેન માર્ગે જાય છે અડફેટમાં કોઈ ઝાડ આવે તાડ આવે મૂળથી ઉખડાઈને દૂર પડે છે એટલો શોર સપાટે જોર ઝપાટે વાયુનો નંદન કુંતાનો પુત્ર એની માં માથા ઉપર ઉપાડી છે ચાર ભાઈઓ બે ખભે ને બે કેડે બેસાડે અને જાય છે ચડી ચોટ કોતરો ઉતરે છે ને પર્વત ચડે છે બળવંતો છે વાયુનો તન કોતર ઉતરે ને ગીરી ચડે છે બળવંત વાયુ તન એડંબાવનની ઉત્તર દિશા ગયો 60 યોજન એડંબાવનની ઉત્તર દિશા ગયો છે 60 યોજન એવામાં પ્રાતઃ કાળ થયો ને બોલતા સોંભળ્યા શ્વાન સહદેવ કહે અહીં ઉભા રહો ઓ ભીમભાઈ બળવા એડંબાવનથી ઉત્તર દિશામાં 60 યોજન ભીમ ચાલ્યો છે એવામાં પ્રાતઃકાળ સવાર થયો સાંજે હેડવા માંડ્યો હતો અને પ્રાતઃકાળ સવારે છેલ્લા પહોરમાં 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં 60 યોજન ચાલી અને કૂતરા હોમ બોલે છે શ્વાન એટલે સહદેવ બોલ્યા છે કે અહીંયા ઉભા રહો ભીમભાઈ મારા બળવંતા
સ્વાન ભસે તે નગર આયો તેમાં પૂર્વવાસ આ ઠેકાણે સુખ પામશું સમરશું અવિનાશ એટલે ભીમે સૌને ઉતાર્યા ને કર્યું સરોવર સ્નાન ઉઘડતે દરવાજે ચાલ્યા સતી ને પોચ સંતાન શ્વાન બસે છે તે નગર આવ્યો એમાં આપણે રહેવું છે આ ઠેકાણે સુખ પામશું એમ સહદેવે કહ્યું છે અહીંયા અવિનાશીનું સ્મરણ કરશું એટલે ભીમે બધાને ઉતાર્યા છે સરોવરમાં સ્નાન કર્યું અને ઉઘડતે દરવાજે બધા ચાલ્યા છે સતી કુંતા માતાને એમના 5 સંતાન એક ચક્રા નગરીમાં ગયા અનંત ઉલટયાણી એક ચક્રા નગરીમાં ગયા અંતર ઉલટયાણી એક બ્રાહ્મણી ઓટલે બેસી કરે છે દાતણ પાણી એક ચક્ર નગરી છે જે નગરીમાં જે ગામમાં શ્વાન વસન ગયા છે એક ચક્ર નગરી છે અંતરમાં ઉલટાણી અને નગરીમાં ગયા છે તે બ્રાહ્મણી ઓટલા ઉપર બેસી અને દાતણ કરે છે તેને જઈને કહ્યું કુંતાએ બાયમો કષ્ટ કાપો જે લેશો તે ભાડું આપશું રહેવાનું ઘર આપો આપો છે મારા દીકરા છે ઉદ્યોગ માટે આવ્યા દયાળુ તે બ્રાહ્મણી છે માન દઈ બોલાવ્યા કુંતાજીએ કહ્યું છે કે ભાઈ અમારે ઘર જોઈએ છે ભાડે તમે જે ભાડું લેશો તે આપશું અને અમને રહેવાનું ઘર આપો આ 5 મારા દીકરા છે અને મજૂરી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ ઉદ્યોગ ધંધા વેપાર માટે આવ્યા છીએ એ બ્રાહ્મણી દયાળુ છે માન દઈને બોલાવ્યા આવો રે ભાઈ આવો રે બાઈ આવો રે બાઈ હું તમ પેઠે હતી પોચની માળી હાલ મારે એક દીકરો છે 4 મુવા દુઃખ પાડે 5 માટે 5 ધામ બાંધ્યા તા તેમાં ખાલી પડ્યા 4 વસો આ એક ધામ વિશે ભાડું ન લેવું લગાર માન દઈને બોલાવ્યા છે બ્રાહ્મણી એક બાઈ હું તમારી જેમ જ હતી મારે 5 દીકરા હતા હાલ મારે એક દીકરો છે 4 તો દુઃખ પડી પડીને મરી ગયા અને 5 માટે મેં આ 5 મકાન બનાવેલા હતા 5 ધામ બાંધ્યા હતા એમાં 4 તો ખાલી પડ્યા છે આ એક ધામમાં તમે વસો ભાડું મારે લેવું નથી એમ કહીને એમને ઉઘાડી આપ્યું જઈ બેઠા માત ભ્રાત પછી કુંતાએ ઉદ્યોગ માટે કરી પુત્રોને વાત કહો બેટા શું ઉદ્યોગ કરશો બોલ્યા ધર્મરાય વિદુર કાકાની તમકાને વીંટી તે લાવો મુજમાં એમ કહીને ઘર ઉઘાડીને બ્રાહ્મણી જતી રહી 5 માન ભાઈ બેઠા છે પછી કુંતા માતાએ ઉદ્યોગ માટે 5 પુત્રોને વાત કરી છે કે બેટા હવે શું ઉદ્યોગ કરશો ત્યારે ધર્મરાજ બોલ્યા છે કે માં પેલી વિદુર કાકાની તમારી જોડે જે વીંટી છે તે મને આપો કોઈ ગૃહસ્થને ઘેર મૂકી આવીને નાણાં વ્યાજે લઈએ તેનું કાપડ લાવીશું ને વેચીને નફો ખાઈએ
ત્યાં એ વીટી મૂકી અડાડીને વ્યાજથી નાણાં લાવીને કાપડ લાવશું અને કાપડ વેચીને નફો ખાશું. આ ધંધો આપણે કરીએ. તવ કુંતાએ વીટી આપી લઈ ચાલ્યા 5 વીર. ગૃહસ્થને ઘેર જઈને આપી બોલ્યા ધરીને ધીર. 100 રૂપિયા એ પર આપો તે દઈશું વ્યાજ સાથે. ગૃહસ્થ કહે આ અમૂલ્ય વીટી ક્યાંથી આવી તમ હાથે. ભીમ કહે નથી દગા ચોરીની આપી ઈશ્વર સાક્ષી. ભીમ કહે નથી દગા ચોરીની આપી ઈશ્વર સાખે. એવા નિર્મળ વચન સુણી ગૃહસ્થ વીટી રાખે. 100 રૂપિયા ધીર્યા ગૃહસ્થે પોંડવે શું કીધું. 80 રૂપિયાનું રેશમી કાપડ વેચવા માટે લીધું. ધર્મરાજ વીંટી લઈને ભીમ વીંટી લઈને ગયો અને બોલ્યો છે ગૃહસ્થના ઘરે કે આના ઉપર મને 100 રૂપિયા વ્યાજે આપો. ગૃહસ્થ કહે છે કે આ તો અમૂલ્ય વીંટી છે, તમારી જોડે ક્યાંથી આવી. ભીમ કહે છે કે દગા ચોરી નથી, ઈશ્વરની સાક્ષી અમને આપી છે અને અમે તમને આપીએ છીએ. એવા નિર્મળ વચન સુણી એ ગૃહસ્થ માણસે વીંટી રાખી દીધી છે અને 100 રૂપિયા એમને ધિરાણ કર્યું છે. 100 આપ્યા છે. આ બાજુ પાંડવે શું કર્યું? 100 રૂપિયાનું 80 રૂપિયાનું રેશમી કાપડ લાવ્યો છે અને વેચવા માટે લીધું છે. 15 રૂપિયાનું અન્ન લીધું તેની ગોસળીઓ બોંધી. 5 જણાને પહેરવાને 5ની લીધી ખાધી. 80 રૂપિયાનું કાપડ લાવ્યું છે અને 15 રૂપિયાનું અન્ન લીધું છે, એની ગાંસડીઓ બાંધી છે રાંધી ખાવા માટે. અત્યારે ઘઉં બાજરી ચોખા ચાવલ જુવાર જે ચાલે છે, પહેલા જે ચાલતું હશે તે અન્ન લીધું છે એમને, એની ગાંસડીઓ બાંધી છે 15 રૂપિયાની. અને 5 રૂપિયાની એમને ખાદી લીધી છે પહેરવા માટે વસ્ત્રો. તેના તંગિયા કુર્તા કરાવ્યા ને શીશના ફાળિયા લીધા. પછી પોતાને મુકામે ગયા ને કાપડીના વેશ કીધા. જે ખાદી લીધી છે એના તંગિયા અને કુર્તા બનાવ્યા છે, શીશના ફાળિયા લીધા છે, પછી પોતાના મુકામે ગયા છે અને કાપડીનો વેશ બનાવ્યો છે પાંડવોએ. કુંતાજીએ રસોઈ કીધી, જમાડ્યા 5 તન. પછી ધર્મે કાપડ છોડ્યું, વેપારનું થયું મન. અડધો અડધ કાપડ કરીને 2 ગોસળીઓ બોંધી. કાષ્ટ તણા ત્યાં ગજ બનાવ્યા, તવ ભીમ બોલ્યો ગાજી. કાષ્ટ તણા ત્યાં ગજ બનાવ્યા, તવ ભીમ બોલ્યો ગાજી. કાપડીનો વેશ કરી કુંતાજીએ રસોઈ બનાવી જમાડ્યા છે 5. ધર્મરાજાએ કાપડ છોડ્યું છે, વેપારનું મન થયું. અડધો અડધ કાપડ કરી અને 2 ગાંસડીઓ બાંધી છે અને લાકડાના હાથી બનાવ્યા છે. ત્યારે ભીમ ગાજીને બોલ્યો છે, ઓ મમ વીરા, ઓ મમ વીરા, મને પડ્યો છે વહેમ. કાપડના 2 ભાગ પાડીને બોંધી 2 ગાંસડી કેમ. ધર્મ કહે 1 ગાંસડી લઈ હું ને અર્જુન જાશું. સહદેવની કુળ 1 લેશે, નીતિનો નફો ખાશું. ભીમ કહ્યું અમે શું કરશું,
હું શું બેઠું ખાનારો, લાવો અમે પણ વેપાર કરશું, મૂકો ભાગ અમારો. ધર્મ કહે અનીતિ ન કરશો ને કહી કાઢી આપ્યો ભાગ, પોતે પોતાની ગોસડીઓ લઈને પહેરી લીધો એ પોશાક. ગાસડી ઉપાડવા માટે કાષ્ટના ગજ બનાયા છે. ભીમ કહે છે કે મારા વીરા, મને વ્યામ પડ્યો છે, કાપડના કેમ બે જ ભાગ પાડ્યા, બે ગાંસડી કેમ બાંધી? ધર્મરાજ કહે છે એક ગાંસડી લઈને હું ને અર્જુન જશું, સહદેવને નિકુળ એક લેશે અને નીતિનો નફો ખાશું ને વેપાર કરશું. ભીમ કહે છે કે અમે શું કરશું? હું શું બેઠું ખાનારો છું? લાવો ભાઈ અમે પણ વેપાર કરશું, મૂકો ભાગ અમારો, અમારો ભાગ મૂકી દો કાપડમાં જે આવે છે. ધર્મ કહે છે કે લો ભાઈ અનીતિ ન કરશો કહીને ધર્મરાજે વળી ત્રીજો ભાગ કાઢી આપ્યો છે. પોતપોતાની ગાંસડીઓ લઈને પોશાક પહેર્યા છે. પાંચે પોશાક પહેર્યા ને લીધો કાપડી વેશ, વ્યાસ વલ્લભ વાણી વદે ઉઠ્યા સૂત નરેશ. હવે ત્યાંથી ઉઠે છે, કાપડી બનીને કાપડ વેચવા માટે જાય છે પાંડવો. આગળ આપણે 91માં કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ, જય દ્વારકાધીશ.